વિશાળ જનમેદનીને સંબોધન કરે. ભાઈ ઋત્વિકભાઈ. પ્રેસના મિત્રો જે ઊભા છે અહીંયા બાજુમાં આપની બેસવાની જગ્યા છે, તો મહેરબાની કરીને ઊભા રહેલા મિત્રો એમને એલોટ થયેલી જગ્યામાં બેસી જાય. ભાઈ ઋત્વિકભાઈ મકવાણા. આજની આ જનસભામાં ઉપસ્થિત રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પદાધિકારીઓ, મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌ પદાધિકારીઓ, વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડી રહેલા મારા સૌ સાથી ઉમેદવારો, અહીંયા ઉપસ્થિત સૌ કોંગ્રેસી કાર્યકર ભાઈઓ અને બહેનો, આપ સૌની આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ કોંગ્રેસ પક્ષ પ્રત્યેનો પ્રેમ દર્શાવી રહ્યો છે. આવનારી 1 તારીખે ભારતીય જનતા પાર્ટીના શાસનનો છેલ્લો દિવસ બની રહે એ પ્રમાણેનો તમારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. એક વખત અહીંયા બેઠેલા તમામ કાર્યકરો એક સાથે પૂરી તાકાતથી ફિલ્ડ ઉપર આપણે જઈશું તો આવનારા દિવસો કોંગ્રેસ પક્ષના દિવસો હશે, સામાન્ય માણસોના દિવસો હશે, ખેત મજૂરોના દિવસો હશે. કોંગ્રેસ પક્ષની સ્થાપના જ્યારે થઈ ત્યારે આઝાદીની લડાઈ માટે થઈ હતી. સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે થઈ હતી. એ જ દિશામાં સૌ સાથે મળી અને આપણે આગળ વધીશું. આજના દિવસે લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે, યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે, અનેક તકલીફો છે. સરકાર માત્ર ભ્રષ્ટાચારમાં પડી રહી છે. મોરબીની દુર્ઘટના આપણી નજર સામે છે. મોરબીની દુર્ઘટના વખતે જે પ્રમાણેનો ઘટનાક્રમ બન્યો એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પોતાની જાતને સંવેદનશીલ કહેવાનારી સરકાર સંવેદના ગુમાવી ચૂકી છે. એક બાજુ નાના નાના ભૂલકાઓ હોસ્પિટલમાં એમનો પરિવાર આક્રંદ કરી રહ્યો હતો, લાશો પડી હતી, અને બીજી બાજુ વડાપ્રધાનના સ્વાગત માટે આખી સરકાર, આખું વહીવટી તંત્ર હોસ્પિટલને શણગારવામાં, રસ્તાઓ શણગારવામાં, ફર્નિચર બદલાવવામાં લાગેલું હતું. સંવેદનહીનતાની આ પરાકાષ્ઠા હતી. જવાબ આપવાનો સમય પાકી ગયો છે. લોકોમાં સંવેદના જગાવવાનો સમય પાકી ગયો છે. અહીંયાથી ગયા પછી લોકોમાં સંવેદના જાગે, સરકારની જવાબદારીઓ કઈ છે એ જવાબદારીઓ યાદ કરાવવાનો સમય છે. અને જો જવાબદારી ના નિભાવી શકે તો જવાબદારી છોડાવવાનો સમય છે. મુખ્યમંત્રીમાં સહેજ પણ સંવેદના જો બચી હોત તો માત્ર અઠવાડિયાનું શાસન હતું. રાજીનામું આપી અને નૈતિકતા દર્શાવી શક્યા હોત. પણ અંગ્રેજો પાસેથી પેન્શન લેનારાના વારસદારો એમની પાસે નૈતિકતાની અપેક્ષા રાખવી વધારે પડતી છે.
એમનામાં નૈતિકતા જેવું કશું હોય નહીં. એમને તો સાથે મળી ધક્કો મારી અને દૂર કરીશું, ત્યારે એ ખુરશી ઉપરથી જવાના. તક છે ફરી વખત એક સાથે મળી 1 તારીખે કોંગ્રેસ પક્ષની તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન થાય, આપણા મત પડ્યા ના રહે, બૂથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા થાય અને કોંગ્રેસ પક્ષની સરકાર બને એવી વ્યવસ્થા કરવા માટે આપ સૌ કાર્યકર્તા સાથી ભાઈઓ બહેનોને નમ્ર નિવેદન કરું છું. એક સાથે બોલીએ, ભારત માતા કી. ધન્યવાદ. હવે આપણા સૌરાષ્ટ્રના લડાયક નેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનનીય લલિતભાઈ કથગરાને વિનંતી કરું કે આપણને સૌને સંબોધન કરે. મંચ ઉપર બિરાજમાન રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ નેતાઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ, મારી સાથે ચૂંટણીના જંગમાં ઉતરેલા તમામ યોદ્ધાઓ અને આવડી વિશાળ જનસંખ્યામાં પધારેલા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો, સાહેબ મને નાજ છે તમારા ઉપર, આ જનમેદની ઉપર ગર્વ છે કે 27 વર્ષના શાસનનો હોવા છતાં તમે એક યોદ્ધાની જેમ ચોઈટા જ, એક યોદ્ધાની જેમ લડો છો. એ તમામ સૈનિકોને અહીંથી સલામ કરું છું. મિત્રો, આપણે એ પરિવારમાંથી આવી છીએ, એ પરિવારમાંથી કે જેને આ દેશને દીધું જ. સ્વર્ગસ્થ મોતીલાલ નહેરુ જેથી આ દેશમાં ચાચણી નહોતી બનતી તેથી એની મિલકત દઈ દીધી હતી આ દેશને. સ્વર્ગસ્થ ઇન્દિરાજી ગાંધી આ દેશ માટે ઇન્દિરાજીએ પ્રાણ દઈ દીધો. સ્વર્ગસ્થ રાજીવજી જેને આ દેશને દીધું જ. આપણે એ પરિવારમાંથી આવી છીએ. આપણે ગર્વ છે કે આપણે કોંગ્રેસી છે, આપણે ગર્વ છે. મિત્રો, મારે બહુ જાજુ નથી કહેવું મિત્રો, પણ હવે આ ઘો જવાની થઈ છે. હવે તમારી ઇંતજારનો અંત આવવાના દિવસો ચાલુ થવાના છે. આ જનમેદની બતાવી રહી છે મિત્રો કે 8મી તારીખે જે સૂર્ય ઉગવાનો છે એ મારા યુવાનોના ભવિષ્યનો સૂર્ય ઉગવાનો જ. 8મી તારીખે જે સૂર્ય ઉગશે એ મારા ખેડૂત ભાઈઓનો સૂર્ય ઉગવાનો જ. ગરીબ માણસોને 100 વારના પ્લોટ નથી મળતા, એ પ્લોટ મળવાનું ચાલુ થવાનું છે. ખેડૂતોને જે વીજળી ઝટકા મારે, ઝટકા, એ ઝટકા બંધ થવાના દિવસો ચાલુ થવાના છે. મિત્રો, આપ સૌ કોંગ્રેસના એક યોદ્ધાઓ છો. તો હવેના જે આપણી પાસે 12-13 દિવસ છે
એ પરમ યુદ્ધના દિવસો જ એક એક બૂથ ઉપર એક એક મત માટે એક એક ગામમાં ફરી વળજો અને આવતા દિવસોમાં આપણું પૂરેપૂરું મતદાન થાય એની આપ સૌ કાળજી લેજો મિત્રો. હમણાં ઋત્વિકભાઈએ જે વાત કરી મોરબીના ઝૂલતા પુલની, સાહેબ હું મોરબીમાંથી આવું છું. 150 વર્ષ જૂનો પુલ મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવેલો આ પુલ 150 વર્ષ કાંઈ ન થયું કાંઈ, અને તમે એક રિપેર કર્યો ત્યાં તમે 150 જણાની જાન લીધી. સાહેબ આ મોટી મોટી વાતો સાંભળો છો ને રોજ. આ ગુજરાતમાં બુલેટ ટ્રેન લેવી છે, આ ગુજરાતમાં એરોપ્લેન બનાવવા છે. અરે શરમ કરો, ડૂબી મરો. 150 વર્ષનો પુલ રિપેર નથી કરી શકતા, શું કારેલો બુલેટ ટ્રેન લાવવાના? આ બુલેટ ટ્રેનમાં કેટલાને મરવી નાખે? અને આપણે મારે પત્રકાર મિત્રોને પૂછવું છે, મિત્રો ક્યાંક સ્મૃતિ ઈરાની દેખાય તો મને બતાવજો. આ 400ના બાટલામાં ખંભે લઈને નીકળવા વાળા તમને ક્યાંય જડે તો મને કહેજો, હું ગોતું જ. 1100 થઈ ગયા, હવે તો નીકળો. આ કહેવાનો સમય પાકી ગયો છે મિત્રો. આપ સૌને મારી નમ્ર અપીલ છે, આપણે સૌ ગામડામાંથી આવી છે. આમાં બધા જ લોકોને મારે કહેવું છે કે કોંગ્રેસી હોવાનો જે આપણે ગર્વ લઈ છીએ, એ કાળોતરો હરફ નીકળ્યો હોય એને કાકરી ચારો ન કરાય, એને તો બુંગીઓ લઈને દેવાય, બુંગીઓ. એટલે તમારે 1 તારીખે બુંગીઓ ઉપાડો. આટલી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. આપણા આગળના વક્તા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ શહેનાઝબેનને વિનંતી કરું કે આવીને આપણને સંબોધન કરે. आज के ये यादगार सभा में उपस्थित हमारे प्रदेश कांग्रेस के पदाधिकार और एआईसी से आए हुए तमाम पदाधिकार, हमारे यहाँ आए हुए हमारे भाइयों बहनों को और पत्रकार मित्रों को और पुलिस स्टाफ सबको बहुत बहुत नमस्कार। पहली बात तो ये है कि ये त्रिरंगा जो आप देख रहे हैं उसमें पहला रंग है जो सुनहरी, जो शौर्य का है, सफेद रंग जो है वो शांति का है, और हरा रंग है जो हरियाली का है। ये तीनों रंग को आबाद करने वाली कांग्रेस है। और बाकी जो शासक जो हैं आज के 27 साल से लगातार आपका खून पसीना चूस रहे हैं, उनसे पूछिए कि आपने हमको क्या दिया। भाइयों बहनों, याद रखिए कि इन्होंने हमें हमेशा वो दिया है जिसकी कल्पना नहीं थी। अच्छे दिन आएंगे, बहुत बुरे दिन आएंगे, बहुत हिफाजत करेंगे, लेकिन जीएसटी और नोटबंदी ने हमारी कमर को तोड़ दिया और बहुत कुछ किया। आजकल तो आडंबर यानी अभिमान की पराकाष्ठा हो चुकी है। सुनिए मेरे अजीज लोगों कि वो कहते हैं कि गुजरात मैंने बनाया है। अरे आपकी उम्र तो 72 साल है और गुजरात को वो तो बरसों पहले बना। क्या आपने बनाया था? पैदा होने के पहले बनाया था? तो कहने का मतलब यह है कि बातें भी ऐसी करनी चाहिए ताकि दिमाग में उतरे। सिर्फ हवाई किले बनाने से कुछ नहीं होता। मेरे गुजरात की नहीं, देश की पूरी सबके सब महिलाएं दुखी है, युवान दुखी है, किसान दुखी है, हर चीज दुखी है। और ये
हमारे और आपके बीच के अंदर चाहे बड़े बड़े डूम बनाए, बड़ी बड़ी बातें करे, लेकिन इससे कुछ नहीं होने वाला। शेख चल्ली की कहानियां आपने सुनी है, ये ऐसी ही कहानियां बताते रहते हैं और रोज नई बात करते हैं। अगर सरदार वल्लभ भाई पटेल जो कांग्रेस के नेता थे, बरसों तक गुजरात के भी प्रमुख रहे हमारे संगठन के और राष्ट्र के नेता हैं, वो हमारे नेता का उन्होंने बड़ी बहुत अच्छी प्रतिमा तो बना दी, लेकिन उनके नाम का स्टेडियम में अपना नाम डाल दिया। मेरे भाइयों, ऐसे अपना नाम जीते जी नहीं डाला जाता, ये भी आडंबर कहा जाता है। अगर रावण पैदा होता ना तो वो भी कहता कि अरे तुम आडंबर में तो हमसे भी आगे बढ़ गए। मेरे भाइयों और बहनों, एक बात याद रखिए, 1 दिसंबर के दिन आप एक दिन के बादशाह बनने वाले हैं। अगर एक दिन के बादशाह हैं तो अपने बादशाह का पूरा उपयोग कीजिए। परिवर्तन की दिशा में अगर सौराष्ट्र की धरती से आवाज उठी तो मुझे उम्मीद है हमारा ये आधुनिक गांधी कि जो पैरों में चल चल के 25 किलोमीटर रोज यात्रा करता है, पूरे हिंदुस्तान को एक करने की चाहना रखता है, आज वही आ रहा है और आप सबकी निगाहें आज उन्हीं की इंतजार में हैं। पुराने गांधी ने अपनी जान दे दी, इस गांधी ने अपनी जवानी दे दी। याद रखिए, हिंदुस्तान की तारीख में, हिंदुस्तान के इतिहास के अंदर ऐसा बंदा पैदा नहीं हुआ जो 25 किलोमीटर रोज की यात्रा कन्याकुमारी से लेकर के कश्मीर तक करता है और भविष्य में पूरब से पश्चिम भी करने वाला है। हिम्मत मर्दा तो मदद खुदा। और आप लोगों की ताकत दिखाइए, परिवर्तन का जोर बताइए। आसमान बदल जाता है, जमीन बदल जाती है। जब भूखे की पेट की अग्नि जलती है तो तकदीर बदल जाती है। इसलिए अब आने वाले दिनों में हम सबको एक होना पड़ेगा और ये हमारी अस्मिता का सवाल है, हमारी जिंदगी का सवाल है। आज आंदोलन कितने हुए, हर जगह पे आंदोलन हुए, लेकिन हर चीज खरीदी नहीं जाती है, मोहब्बत से अपने कर्म से दी जाती है। मैं कहूंगी कांग्रेस, आप कहना जिंदाबाद, कांग्रेस, कांग्रेस। अब अपना वरिष्ठ आगेवान पूर्व मंत्री श्री दिनेशभाई परमार ने आमंत्रित करूं कि आपने सौने संबोधन करे। રાજકોટ મુકામે આદરણીય શ્રી રાહુલજીની આ સભામાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી આગેવાનો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બધા જ હોદ્દેદારશ્રીઓ અને આપણા લોકલાડીલા ઉમેદવારશ્રીઓ, એમજ ગામો ગામથી પધારેલા કોંગ્રેસના અડીખમ કાર્યકરો, આપ સૌને એક મેસેજ આપવા માટે હું આવ્યો છું। 27 વર્ષ થયા આપણે જુલમ અને અત્યાચાર સહન કરીએ છીએ, હવે પરાકાષ્ઠા થઈ ગઈ છે। આવતી 1 તારીખે જે મતદાન થવાનું છે એ મતદાનમાં તમે બધા ઉમેદવાર છો એ રીતે જનૂનપૂર્વક લડો અને એક એક બૂથ ઉપર 30-30 વ્યક્તિને રાખી એક એક પાના પ્રમાણેની જવાબદારી સોંપી અને પૂરું મતદાન થાય એ રીતનું કામ કરવા માટેની આપ સૌને વિનંતી કરું છું। આપ જાણો છો એ રીતે આ ફાસિસ્ટ પરિબળો છે, દેશને વેચી રહ્યા છે, દેશ બનાવવામાં કેટલું કષ્ટ પડ્યું છે એના તમે મોટી ઉંમરના બધા સાક્ષી છો। આ દેશની અંદર એક સોય નથી બનતી, એનું નાકું બનાવવા માટે જાપાન મોકલવામાં આવતી, એ રીતે કારખાના દેશમાં નહોતા। આ દેશમાં ઔદ્યોગિક વિકાસ માટે જવાહરલાલ નેહરુની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો। આ દેશની અંદર 32 કરોડ લોકો હતા, એને પૂરું અનાજ ખાવાનું મળતું નહોતું, પણ ડોક્ટર સ્વામિનાથનને તૈયાર કરી પોલિટિકલ વિલ, રાજ ઈચ્છા શક્તિથી એને સહકાર આપી અને એણે વૈજ્ઞાનિક રીતે, ટેકનોલોજી રીતે જે રીતે ખેતીનો વિકાસ કર્યો, અત્યારે 140
140 કરોડ લોકો હોવા છતાં આપણા અન્ન કોઠાર બધા ભર્યા છે. એનું કારણ છે જે કોંગ્રેસ પાર્ટીએ જે જાતનું આયોજન કર્યું એ 18% જેટલું ખેત પેદાશ નિકાસ કરવામાં આવે છે. એને ગ્રીન રિવોલ્યુશન કરવાની અંદર ડોક્ટર સ્વામીનાથને જે કાંઈ કહ્યું એ પ્રમાણેનું કામ કરવામાં આવ્યું. પરંતુ આ સરકાર તો ખેતીને ખતમ કરવા માંગે છે, ખેડૂતોને ખતમ કરવા માંગે છે. ખેડૂતો દેવામાં બરબાદ થઈ ગયા છે. અનેક ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે. એવી જ એક બીજી શ્વેત ક્રાંતિ થઈ જેને વ્હાઇટ રિવોલ્યુશન કહે છે. ડોક્ટર કુરિયનને તૈયાર કરી કોઓપરેટિવ સેક્ટરની અંદર દૂધની મોટી મોટી ડેરીઓ બનાવી. ગામડાની એક વિધવા બાઈ ભેંસ રાખે, એનું દૂધ ત્યાં મંડળીની ઓફિસે આપવા જાય, લેક્ટોમીટર મૂકી ફેટ નક્કી થાય, ભાવ નક્કી થાય ને એના કાર્ડમાં લખાય. ગામો ગામની રૂરલ ઇકોનોમીની અંદર મોટું રિવોલ્યુશન જો આવ્યું હોય, ડોક્ટર અમર્ત્ય સેન કહે છે કે આ જે રૂરલ ઇકોનોમીને ડેવલપ કરીએ તો ભારત ડેવલપ થશે. આ રીતે શ્વેત ક્રાંતિ કરવાવાળા અમૂલ ડેરી, સુમૂલ ડેરી, સાબર ડેરી, મધર ડેરી, માહી ડેરી, આ બધી જ ડેરીઓનું ફેડરેશન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ દેશની અંદર એટમિક એનર્જીનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. ઇન્દિરાબેન ગાંધીએ ડોક્ટર હોમીજે ભાભાને છૂટ આપી અને એટમિક એનર્જીનો વિકાસ કરી. પોખરણથી પહેલો ધડાકો ઇન્દિરાબેનના કહેવાથી કર્યો. દુનિયાના અનેક દેશોએ આપણો બહિષ્કાર કર્યો. એની પરવા કર્યા વગર આપણે આપણી પ્રગતિ આગળ વધારી અને દુનિયાના 5 દેશોની અંદર આપણે સ્થાન પ્રાપ્ત કરી શક્યા. આ રીતે ડોક્ટર હોમીજે ભાભાની મહેનત, સ્પેસ ટેકનોલોજીની અંદર આપણે ઉપગ્રહો છોડ્યા, આર્યભટ્ટથી શરૂ કરી અને અનેક ઉપગ્રહ ઇતિહાસ સર્જ્યા. આપણે વિશ્વના લોકો પણ અચંબો પામી જાય એ રીતે આપણો ગ્રોથ થયો. અને એ ડોક્ટર વિક્રમ સારાભાઈની મદદથી અને કોંગ્રેસના સહકારથી કાર્ય થયું. એ ઉપરાંત મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા અનેક મિસાઇલો બનાવવામાં આવી. પૃથ્વી, અગ્નિ, નાગ, ત્રિશુલ આવી મિસાઇલો 4000 કિલોમીટર ફેંકી અને દુશ્મન દેશોના હાજા ગગડાવી દેવાશે એવું કામ કરે. આપણે ડિફેન્સ બાબતની અંદર વિશ્વની અંદર આપણી મિલિટરીની ગણના થાય છે. 2 વખત પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપ્યો અને લાહોર જઈ અને આપણા લશ્કરે એને પાણી દેખાડી દીધું. અને બાંગ્લાદેશ જુદો કરતી વખતે 96,000 જેટલા સૈનિકો શસ્ત્ર સરંજામ સાથે ઘૂંટણીએ પડી અને ઇન્દિરાબેન અને ડિફેન્સ મિનિસ્ટર જગજીવન રામના સમયની અંદર આવું બધું ગૌરવશાળી કામ કરી શક્યા. આવો આપણો ઇતિહાસ છે. મારે તમને એ કહેવાનું છે, તમારી આળસ ખખેરી નાખો. એક લોકો એટલો પ્રયત્ન કરો કે જે લોકો કોંગ્રેસના મતદાર છે એનું મતદાન 100% પહોંચે એટલી વિનંતી કરી વિરમું છું. જય ભીમ, જય ભારત. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ માનનીય જેનીબેન ઠુમર ને આમંત્રિત કરું કે જેનીબેન આવો અને આ સભાને સંબોધિત કરો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજે રાજકોટના આંગણે જ્યારે રાહુલજી પધારી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તો હું આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ આ તડકામાં બળતા પણ રાહુલજીની સાથે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સાથે, અહીંયા બેસેલા તમામ ઉમેદવારોની સાથે ખભે ખભા મિલાવીને બેઠા છો. આપ સૌને આભાર. મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનશ્રીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા વિવિધ સીટ ઉપરથી લડી રહેલા ઉમેદવારશ્રીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ અને અહીંયા ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો, મારા વડીલો, ભાઈઓ અને બહેનો, ચૂંટણીના પડઘમ વાગ્યા. આપણે સૌ આજે એક સાથે કોંગ્રેસની જય જય નાદ બોલવા માટે ભેગા થયા છીએ. ત્યારે આપ સૌને સૌ પ્રથમ વિનંતી કરું છું, થોડો સાથ સહકાર આપી આપની જગ્યા ઉપર ઊભા થઈ મોરબીમાં
કરવાની છે એના માટે આપણે મૌન પાળશું. તો આપ સૌને વિનંતી કરું છું કે આપની જગ્યા ઉપર ઊભા થઈ 2 મિનિટનું આપણે મૌન પાળશું. ઓમ શાંતિ. આ સન્નાટો, આ હત્યાકાંડ, આ થયેલી હોનારત આ કોની દેન છે? સરકારની દેન છે, ભારતીય જનતા પાર્ટીની દેન છે. આજે આપણે સૌ હતપ્રભ થઈને બેઠા છીએ કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં, ને એમ બોલે છે કે ગુજરાત મેં બનાવ્યું ગુજરાત. આપ સૌની હાજરીમાં, આપ સૌની વેદના અને મનોવ્યથા સાથે, સૌના આપના આશીર્વાદ અને આશા સાથે હાથ ઊંચા કરીને આપને બોલવા માટે વિનંતી કરું છું કે ગુજરાત એ ગુજરાતીઓએ બનાવ્યું, મેં બનાવ્યું. આપ સૌને વિનંતી કરું છું કે 2 હાથ ઊંચા રાખીને બોલો કે ગુજરાત મેં બનાવ્યું. આ ગુજરાત કોઈ નેતાએ નથી બનાવ્યું, આ ગુજરાતનો નાગરિક, એ ગુજરાતની પ્રજા, ગુજરાતના એક માનવી, ગુજરાતના છેવાડાના માનવી આ ગુજરાત બનાવ્યું છે. આ જે પ્રકારે સરકાર કામ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાન અહીંયા સૌ વતી કહેવા માંગુ છું કે માનનીય રાહુલજી જ્યારે રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા ત્યારે એમણે 8 વચનો આપ્યા હતા. એની સાથે સાથે બીજા 3 વચનો આપ્યા હતા કે જે ગુજરાતની જનતા આવનારા સમયમાં જો કોંગ્રેસની સરકાર આવે તો શું કરશે. સરકાર શું કરશે? તો ગેસનો બાટલો અત્યારે 1100 રૂપિયા પહોંચ્યો છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો 500 રૂપિયા ગેસનો બાટલો થશે. હમણાં સાહેબે યાદ કરી કે ક્યાં ગયા સ્મૃતિ ઈરાનીજી? આપ સૌને વિનંતી કરીએ છીએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો તમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવે ત્યારે પૂછજો કે જે બેન અમારા માટે ચિંતા કરતા હતા, જે ગેસનો બાટલો 400 થી લઈને 450 સુધી પહોંચ્યો ત્યારે માથે ઉપાડીને ફરતા હતા, એ બેનને લઈને આવો, પછી અમે તમને અમારા વિસ્તારમાં સભા કરવા દઈશું. એમને પૂછજો કે ખેડૂતોની ચિંતા કરતા હતા, ક્યાંય પણ વિસ્તારમાં આવે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારો કે કોઈ પણ લોકો પ્રચાર કરવા માટે, ત્યારે આપને વિનંતી કરું છું કે એમને પૂછજો કે ગુજરાતના ગુજરાતીઓને સપના દેખાડ્યા, 27 વર્ષ સુધી વાતો, વચનો અને ઠાલા વાયદાઓ બતાવ્યા, એ વાયદાઓ હજી સુધી પૂરા નથી કરી શક્યા, તો તમને સરકાર ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી. આવા અનેક વચનો કોંગ્રેસ પક્ષે આપ્યા છે કે જ્યારે પ્રથમ વખત કેબિનેટ મળશે ત્યારે બહાલ કરવામાં આવશે. એમાં ખેડૂતો માટે 3 લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં, દેવું માફ કરવામાં આવશે. આ કોંગ્રેસનું વચન છે. યુવાનોને બેરોજગારી ભથ્થું 3000 રૂપિયા મહિને આપવામાં આવશે. આ કોંગ્રેસનું વચન છે. મહિલાઓ માટે દીકરીઓ જ્યારે જન્મે ત્યારે કેજી થી લઈને પીજી સુધીનું શિક્ષણ ફ્રી આપવામાં આવશે. આ કોંગ્રેસનું વચન છે. કારણ કે કોંગ્રેસી છેવાડાના માણસની, સામાન્ય જનતાની અને ગુજરાતના જે છેવાડાના વર્ગ છે, દરેક વર્ગ માટેની સરકાર જો હોય તો કોંગ્રેસ પક્ષ છે. સરકારમાં કોંગ્રેસ પક્ષે કામ કરી બતાવ્યું છે ને કોંગ્રેસ પક્ષ જ કામ કરશે એવી આશા સાથે, આપ સૌના સહકારની અપેક્ષા સાથે આપ સૌને વિનંતી કરું છું કે 3 વાર કોંગ્રેસનો જયઘોષ બોલાવવાનો છે. જિંદાબાદ. હું અહીંથી કોંગ્રેસ પાર્ટી બોલું, તમારે ત્યાંથી જિંદાબાદ બોલવાનું છે. આપ સૌને વિનંતી કે અહીંથી જયનાદ જ્યાં ક્યાંયથી પણ રાહુલજી પધારી રહ્યા છે ત્યાં સુધી પહોંચે, એના માટે 2 હાથ ઊંચા કરીને બુલંદ અવાજ સાથે કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદા સાહેબને વિનંતી કરું કે આપણે સૌને સંબોધન કરે.
ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી આયોજિત આ મીટિંગમાં સ્ટેજ ઉપર બેઠેલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો, ગુજરાત પ્રદેશના આગેવાનો, મારા સાથે આ ચૂંટણી લડનારા ઉમેદવારો, ભાઈઓ અને બહેનો, મારા પહેલાના વક્તાઓએ ઘણું બધું કહી દીધું છે, ત્યારે મને એ વાતનું ગર્વ છે કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ બહેનો એ આજે પણ કોંગ્રેસનો ઝંડો લઈને ફરી રહ્યા છે. શું આપણે એ વિચારીએ છીએ કે હવે પછી આ તમારી જે 27 વર્ષની મહેનત છે, જે તપસ્યા છે, એનો અંત એ વાતાવરણ જોઈને 1 તારીખે એ પૂર્ણાહુતિ થઈ જશે અને 8મી તારીખે આ ગુજરાતમાંથી આ ભાજપનું શાસન જાય છે, નક્કી વાત છે. અને મોંઘવારીની વાત તો તમને કંઈ કહેવા જેવું નથી. મારા કે આ સ્ટેજ ઉપર જે બેઠા છે એમના કરતા સોશિયલ મીડિયાનો ઉપયોગ અને ટીવી અને વર્તમાન ઉપયોગ તમે વધારે કરો છો. આજે તમે એ વિચારો કે આ રાહુલ ગાંધીજી જે 2000 કિલોમીટર ની પગપાળા આજ સફર કરી રહ્યા છે. આજે કોઈ પણ માણસ પોતાની બંગલો અને ગાડી મૂકી અને લોકોનું ઉત્થાન થાય એ માટે જો ફરતો હોય તો તમે અને હું એના સાથે કેમ ન રહીએ. વધારે કંઈ નહીં કહેતા, જે સ્થિતિ છે બધા જાણો છો. એટલે એક અલ્લામા ઇકબાલનો શેર છે એ કહી અને હું મારી વાત પૂરી કરીશ કે ન સમજોગે તો મિટ જાओगे हिंदुस्तान वालों, तुम्हारी दास्ता तक ना रहेगी दास्तानों में. जय हिंद, जय भारत. રાહુલજી 10 મિનિટની અંદર રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ રહ્યા છે અને ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે. હવે હું દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીને આમંત્રણ આપું છું કે આવો આ વિશાળ સભાને આપ સંબોધિત કરો. સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર, જય ભીમ. આજે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખૂણે ખૂણેથી કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો, આગેવાનો અને નેતાઓ રાજકોટ ખાતે એ નિર્ધાર સાથે આવ્યા છે કે ગુજરાતની અંદર 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સમાપ્ત કરવા અને
એ પક્ષ જે પક્ષની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીજી હોય, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સાહેબ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, આવા મહાનાયકોનો પક્ષ એવા કોંગ્રેસ પક્ષની સરકાર બનાવવા માટે દ્રઢ સંકલ્પ સાથે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આપ સૌ પધાર્યા છો, ત્યારે સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. છેલ્લા 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન તરફ આપણે નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને માત્ર મોંઘવારી સિવાય આપણને કશું આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટી એના 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતને કોઈ ભેટ આપી નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લઠ્ઠાકાંડ થાય, ડ્રગ્સ કાંડ થાય, મહિલાઓની સુરક્ષા નહીં, દલિત આદિવાસીઓની સુરક્ષા નહીં, કોઈ એવો વર્ગ નથી જે વર્ગ આજે ગુજરાતની અંદર સુરક્ષિત હોય. આપ સૌ કોઈ ગાંધીનગર આવો તો ગાંધીનગરના દરેક ખૂણે કોઈના કોઈ વર્ગના લોકો આંદોલન કરતા હોય, કોઈના કોઈ સમાજના લોકો આંદોલન કરતા હોય. પછી સરકારી કર્મચારીઓ હોય, પોલીસ કર્મચારીઓ હોય, એલઆરડીના જવાનો હોય, શિક્ષકો હોય, તલાટીઓ હોય, વીસી હોય, તમામ વર્ગના કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે 27 વર્ષ સુધી જેને આપણે તક આપી, જે લોકો દર વખતે ઠાલા વચનો આપી, જૂઠા વચનો આપી અને ભાવનાત્મક મુદ્દાના ઉપર સવાર થઈ ગુજરાતની અંદર એ લોકોએ શાસન ચલાવ્યું, ત્યારે આજે જે પ્રકારે મોંઘવારી આસમાને પહોંચી છે, જે પ્રકારે સામાન્ય ગરીબ વર્ગનું જીવવું મુશ્કેલ થયું છે, એ સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતના યુવાનો નોકરી માટે આજે ભટકી રહ્યા છે. આજે જાણીને નવાઈ લાગે કે કેમિકલ એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર હોય, મિકેનિકલ એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, એને ક્યાંય નોકરીઓ મળતી નથી. આજે એન્જિનિયરિંગ કોલેજોને તાળા લાગી રહ્યા છે. લોકો એન્જિનિયર બનવાનું મૂકી અને ડ્રાઈવરની નોકરી પસંદ કરવાનું વધારે પસંદ કરે છે, કારણ કે એનામાં પગાર વધારે મળે છે. આજે સવાલ એ થયો છે કે જે પ્રકારે યુવાનો નિરાશ થયા છે, જે પ્રકારે યુવાનોની અંદર હતાશા ફેલાણી છે, અને આ હતાશાની અંદર ક્યાંક આજે ગુજરાતનું યુવાધન એ નશાના રવાડે ચડ્યું છે, ક્યાંક આજે ગુજરાતનું યુવાધન એ ગુનાખોરીના રવાડે ચડ્યું છે. ગુજરાતના યુવાધનની અંદર જે હિંસા ફેલાઈ રહી છે, હિંસાત્મક એનું માનસિકતા થઈ રહી છે, એના મૂળની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે બીજ રોપ્યા છે, જે નફરતના બીજ રોપ્યા છે, જે બેરોજગારી થઈ રહી છે, આ બધાનો સરવાળો થઈ અને આજ ગુજરાત એક અલગ રાહ ઉપર ચાલી રહ્યું છે. આ બધામાંથી ગુજરાતને પાછું લાવવા માટે કોંગ્રેસની સરકાર, તમારી સરકાર, આપણી સરકાર બનાવવી જરૂરી છે. અને જ્યારે 1 તારીખે ગુજરાતના લોકો મતદાન કરવા જશે, ત્યારે વહેલી સવારે ઉઠી અને એના મગજની અંદર અનેક વિચારો ચાલતા હશે. અનેક વિચારોની વચ્ચે તમે પાછલા 27 વર્ષના શાસનની અંદર જોજો કે આ સરકારે ગુજરાતને લૂંટવામાં બાકી રાખ્યું નથી. પછી એ પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને ગુજરાતની જનતાને લૂંટી હોય, ગેસના ભાવ વધારી, ગેસની બોટલના ભાવ વધારી અને ગુજરાતની જનતાને લૂંટી હોય, દહીં, દૂધ, છાશ એના ઉપર પણ જીએસટી લગાડ્યું, છોકરાઓને ભણવા માટેની પેન્સિલ, કંપાસ, સંચો એના ઉપર પણ ટેક્સ લાગ્યો. આ રીતે ગુજરાતની જનતાને લૂંટવામાં આવી. ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતીઓની હત્યા કરી છે, એમાં કહેતા મને જરાય અતિશયોક્તિ લાગતી નથી. કારણ કે જે પ્રકારે જ્યારે ગુજરાતની અંદર કોરોના જેવી મહામારી દરવાજે ટકોરા મારતી હતી, ત્યારે ગુજરાત વિધાનસભાની અંદર સૌથી પહેલા હું ઊભો થઈ નિયમ 114ની નોટિસ આપી અને કોરોના વિશેની મેં ચર્ચા કરી હતી. એ વખતે ગુજરાતની સરકારને મેં ચેતવી હતી કે ચીનની અંદરથી આ વાયરસ આવી રહ્યો છે,
તાત્કાલિક તમે એરપોર્ટ બંધ કરો, રેલવે સ્ટેશન બંધ કરો, બસ સ્ટેશન બંધ કરો, સામાજિક, રાજકીય અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકો, ત્યારે વિધાનસભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને એ વખતના, હવે તો ભૂતપૂર્વ થઈ ગયા, પણ આરોગ્ય મંત્રીએ ત્યારે એમ કહ્યું હતું કે આ તો રૂપાણીની સરકાર, મોદીની સરકાર ગુજરાતમાં હજી કોરોનાને ઘૂસવા દીધો નથી અને ગુજરાતમાં કોરોનાને ઘૂસવા પણ નહીં દઈએ. તમે કોંગ્રેસના નેતાઓ ગુજરાતની જનતામાં ડર ન ફેલાવો. અને આવા ઘમંડની અંદર, આવી બેફિકરાઈની અંદર આપે જોયું કે નમસ્તે ટ્રમ્પ થયું અને નમસ્તે ટ્રમ્પની અંદર ગુજરાતની અંદર કોરોનાના દરવાજા ખોલી દીધા અને 3 લાખ ગુજરાતીઓની હત્યા થઈ. એ ભારતીય જનતા પાર્ટીના પાપે ગુજરાતીઓની હત્યા થઈ. આની અંદર ગુજરાતની અંદર કે દેશની અંદર જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો આપણા સૌના આદરણીય રાહુલ ગાંધીજી અવાજ ઉઠાવ્યો. રાહુલજીએ સમયે ભારતને ચેતવ્યું, સરકારને પણ ચેતવ્યું, પણ ભારતીય જનતા પાર્ટીને તો ઘમંડમાં રાજતી હતી, નમસ્તે ટ્રમ્પ કરતા હતા. બીજી તરફ ગુજરાતની અંદર સમયે દલિત આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ નિરંતર થતી રહે છે. આજે એટ્રોસિટીની અંદર નોંધાતા કેસોની અંદર કોઈને સજા થતી નથી, બારોબાર લોકોને જામીન મળી જાય છે. આજે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ હોય, આદિવાસીના વિદ્યાર્થીઓ હોય કે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ હોય, એને ફ્રીશિપ કાર્ડ જે મળતું હતું એ ફ્રીશિપ કાર્ડ આજે ખાનગી કોલેજોની અંદરથી બંધ કરી દેવામાં આવ્યું. વિધાનસભાની અંદર પ્રશ્ન મેં કર્યો, ચર્ચા કરી કે શા માટે તમે ખાનગી કોલેજોની જે ફ્રીશિપ કાર્ડ અંતર્ગત એની ફી રેગ્યુલેટરી કમિટી જે હોય, એફઆરસી કરવાની હોય, એ તમે એફઆરસી કરતા નથી અને ખાનગી કોલેજોને મન ફાવે એટલી તમે ફી લેવાની છૂટ આપો છો. તમે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજની અંદર એફઆરસી કરો છો, પણ બાકી કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, એલએલબી આવા કોમર્શિયલ કોર્સોની અંદર તમે એફઆરસી કરી નથી અને એને કારણે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ જે ઉચ્ચ કક્ષાએ ભણવાની ઈચ્છા કરતા હતા એ લોકો આજે ભણી શકતા નથી. આજે ગુજરાતની અંદર રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય કે પછી ગાંધીનગર હોય, ત્યાં હજારોની સંખ્યાની અંદર ગુજરાતના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જાય ત્યારે હોસ્ટેલની અંદર એ લોકોને એડમિશન મળતું નથી. આ સમગ્ર પરિસ્થિતિની અંદર જે અનુસૂચિત જાતિ માટે જે રિઝર્વ ફંડ રાખવામાં આવ્યું હોય, જેને શેડ્યુલ કાસ્ટ સબપ્લાન એક્ટ જે કહેવામાં આવે છે, એ હેડ હેઠળના પૈસાઓ ભારતીય જનતા પાર્ટી 80% વેડફી નાખે છે અને એ પૈસા દલિતો સુધી પહોંચતા નથી. ત્યારે આવનાર સમયની અંદર આદરણીય રાહુલજીએ કોંગ્રેસના એક આગેવાનોને એ વિશ્વાસ અપાયો છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ દલિત સમાજના, આદિવાસી સમાજના, ઓબીસી સમાજના અને સવર્ણ ગરીબ સમાજના જે પ્રાણ પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે અને એ પણ પહેલી જ કેબિનેટની અંદર કરવામાં આવશે. એ વિશ્વાસ આજે રાહુલજી આપને અપાવવા માટે ગુજરાતની આ પાવન ભૂમિ ઉપર, પૂજ્ય મહાત્મા ગાંધીની આ પાવન ભૂમિ ઉપર આજે આવી રહ્યા છે. ત્યારે આપણે બધા એમનું જબરજસ્ત સ્વાગત કરીશું અને એક સાથે અત્યારે આપ સૌને હું 2 નારા બોલાવવા માંગુ છું. બધા મારી સાથે જબરજસ્ત અવાજે 2 નારા બોલાવજો. એક ભારત માતાની જય બોલાવીશું અને એક આપણે જય ભીમ બોલાવીશું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, જય ભીમ, જય ભીમ. સૌને મારા નમસ્કાર. કાલાવાડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયાને આમંત્રિત કરો કે આપણને સંબોધન કરે. સૌરાષ્ટ્ર રાજકોટની આ 2022ની ચૂંટણીના રાજકોટ ખાતે કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત પ્રદેશનું શ્રેષ્ઠ નેતૃત્વ, આપ સૌ વિશાળ જનમેદનીમાં ઉપસ્થિત થયા છો એવા મારા કોંગ્રેસના વાલા ભાઈઓ, બહેનો અને મિત્રો, મારા પૂર્વે અનેક વક્તાઓએ ઘણી વાત કરી છે.
પરંતુ છેલ્લા 27 વર્ષના શાસનમાં શું શું આપણને જોવા મળ્યું એ આપ સૌ સારી રીતે જાણો છો મિત્રો. આપને હું ભૂતકાળમાં લઈ જવા માંગુ છું મિત્રો. ડિમોનેટાઇઝેશન, નોટબંધી, જેમાં આપણા પૈસા, આપણી મહિલાઓએ દૂધ વેચીને બચાવેલું નાણું એને બેંકમાં લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડ્યું. એટલું જ નહીં મિત્રો, પણ આ પોલીસવાળાના લાકડીઓ પણ ખાવી પડી. આ ઉપરાંત મિત્રો આપ સૌ જાણો છો એમ ગુજરાતની અંદર જ્યારે કોરોના આવ્યો, લોકોમાં અફરાતફરી મચી ગઈ. લોકોને સારવાર લેવા માટે હોસ્પિટલો ના મળી, દવા ના મળી, રેમડેસિવિર ઇન્જેક્શનો ના મળ્યા અને એના મળતિયાઓને રેમડેસિવિર ઇન્જેક્શનો આપી અને એનો પણ કાળા બજાર કરી અને માનવતાની હદ વટાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વટાવી છે. મિત્રો આપ જાણો છો એમ જે હોસ્પિટલોમાં કોરોનામાં સારવાર લીધી એ હોસ્પિટલો કોંગ્રેસના વખતમાં બની હતી. ચાહે જામનગરની જીજી હોસ્પિટલ હોય, રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય કે એશિયા ખંડની મોટામાં મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય, આ હોસ્પિટલોમાં આપણને સારવાર મળી એ બધી જ કોંગ્રેસના વખતમાં બનેલી હોસ્પિટલો હતી મિત્રો. પરંતુ છેલ્લા 27 વર્ષના શાસનમાં જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સુખ સુવિધાઓ, શાળા કોલેજો, હોસ્પિટલો, આની સંખ્યા વધવી જોઈએ એ પ્રમાણમાં સંખ્યા વધી નહીં મિત્રો. અને જેના કારણે આપણા લોકો, આપણા સ્વજનો સારવાર વગર કોરોના કાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે મિત્રો. એક દીકરીએ પોતાના બાપને હોસ્પિટલના આંગણામાં તરફડતા જોયો અને ડોક્ટરને કાગલુદી કહી અને કહે કે મારા બાપને કોઈ બચાવો. પણ એ સમય જ્યારે મને પણ યાદ આવે છે તો આંખમાંથી મિત્રો આંસુ આવી જાય છે. શું આવી અપેક્ષા આપણે 27 વર્ષના શાસનમાં એટલા માટે ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે મત આપ્યા હતા? એટલા માટે ગામડાની પ્રજા પણ આ તુમારશાહી, માલે તુજારની સરકારને ઓળખી ગઈ છે. અને હું જ્યારે જ્યારે ગામડામાં જાઉં ત્યારે ગામડાનો ખેડૂત, નાનો વેપારી વર્ગ એને મોઢું ફેરવી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને સવાલ કરવા લાગ્યા છે ગામડાના લોકો કે ક્યાં મોઢે તમે ગામડામાં આવી રહ્યા છો. મિત્રો મારે તમને બીજી પણ વાત કરવી છે. આ લોકો જય શ્રી રામની વાત કરે છે. જય શ્રી રામ તો અમારા હૃદયમાં જ 400 સંત ગતગંગાની અંદર થઈ ગયા છે. રવિ સાહેબ, ભીમ સાહેબ, ભાણ સાહેબ, એ રાજા રામના તમામ આપણે વંશજો છીએ. ત્યારે મિત્રો આ જમીન કોઈ ફેક્ટરીમાં બની નથી. આ પેનના માલિક હોઈ શકે કારણ કે ફેક્ટરીમાં બની છે. મેં વિધાનસભામાં કીધું કે તમે આ જમીનના માલિક નથી, માત્ર ટ્રસ્ટીઓ છો, તમે રખેવાળ છો. આ જમીનનું તમારે ધ્યાન રાખવાનું છે. એના બદલે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં ગરીબ લોકોના ડિમોલેશન કરવામાં આવ્યા. મફત પ્લોટ પણ આપવામાં ના આવ્યા. જ્યારે કોંગ્રેસ સત્તાનસીન હતી, આપણા પુરખાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ એ તેઓએ કહ્યું કે આ પછાત વર્ગના લોકો, આ ગરીબ લોકો જેની પાસે ખેડવા જમીન નથી તો એ જીવન કેવી રીતે બસર કરશે? ત્યારે મિત્રો કોંગ્રેસે આ લોકોને ખેડવા માટે સાથણી કરી, સરકારી જમીનની સાથણીઓ કરી અને જમીન ગ્રાન્ટેડ કરી, જમીનો આપવામાં આવી. અને આજે ગુજરાતની અંદર ગરીબ દલિત ખેડૂતના 4000 સર્વે નંબરો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાલસા કર્યા છે. મારા ઘણા જ ગરીબ લોકો, ગરીબ ખેડૂતો આ જમીન રેગ્યુલાઇઝ કરવા માટે કલેક્ટર કચેરીમાં સાહેબ 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 આવી કાગલુદી કરી અને સાહેબોના પગો પકડી રહ્યા છે. અને સાહેબ એની પાસે તગડી લાંચ માંગી રહ્યા છે. એક એમની રોજીરોટી ઉપર તરાપ મારી છે આ ભારતીય જનતા પાર્ટીએ કે જેમાં એ લોકો પોતાનું વાવેતર કરી અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવતા હતા. એના ઢોરા, ગાયો, ભેંસો ચારી અને દૂધ ઉત્પાદન કરી અને ગામડાના લોકો આ પોતાનું જીવન બસર કરતા હતા. એવી જમીનો, હજારો જમીનો, વીઘા જમીનો ખાલસા કરી. આપ સૌ ખેડૂત મિત્રો પણ જાણો છો, આકાશી મોજણી માપણી કરી, ખેડૂતોના સર્વે નંબર અદલ બદલ કરી અને આજ ખેડૂત કલેક્ટર કચેરીમાં લેન્ડ રેકર્ડ શાખામાં ધક્કા ખાતો થઈ ગયો છે. મિત્રો તમારે રીસર્વે પ્રમોલગેશન સુધારા કરવા હોય તો 1.5-2 લાખ રૂપિયાની લાંચ આપવી પડે છે. ભ્રષ્ટાચાર ચરમ સીમાએ.
આજે એક ભારતની અંદર બબે ભારત જોવા મળી રહ્યા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકોમાં સુખ સુવિધાઓ છે, બીજી બાજુ ગરીબ લોકોમાં રસ્તાઓ, રોડ રસ્તાઓ નથી, ગટર નથી. એક ભારતની અંદર બબે ભારત જોવા મળી રહ્યા છે. સભી કા ખૂન શામિલ હૈ ઇસ મિટ્ટી મેં. એટલા માટે હું આ મંચ ઉપરથી સંદેશો આપવા માંગુ છું કે આ ધરતી, આ ભારતની ધરતી, આ ગુજરાતની ધરતી કે कोई एक नहीं कि कोई एक वर्ग नहीं, नहीं, सभी का खून शामिल है इस मिट्टी में. किसी के बाप का हिंदुस्तान थोड़ी है. તમામ લોકો હિન્દુસ્તાનના માલિક છે મિત્રો. એટલે આવનારા સમયમાં આ ગુજરાત, આ હિન્દુસ્તાનમાં બધાનો સહિયારો હિસ્સો રહે, તમામને સમાન ભાગીદારી મળે, સર્વજન હિતાય સર્વજન સુખાય, તમામને રોજગારી મળે, એ પ્રકારની સરકાર સત્તા નસીન થવા જઈ રહી છે મિત્રો. અને આપ સર્વેનો એમાં સાથ અને સહકારની જરૂરિયાત છે. ત્યારે મંચ ઉપરથી આહવાન કરું છું મિત્રો કે આપ 1લી તારીખે જાઓ અને જનૂનથી, ઉર્જા સહિત તાકાતથી ગામડાઓમાં નીકળી અને શહેરોને લોકોને પણ મારે એક વિનંતી કરવી છે કે ગામડામાં તમારા ગરીબ ભાઈઓ દુઃખી છે અને તમે બંગલામાં મોજ કરો છો. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીએ કદાચ તમને સુખ સુવિધાઓ આપી હોય તો તમારો ભાઈ ગામડાની અંદર રોજગારી માટે ભટકે છે. તમને પણ શરમ જો આવવી જોઈએ, એટલા માટે તમને પણ વિનંતી કરું છું કે તમે ગામડાના મોટા ભાઈ છો તો શહેરના લોકોને હું આહવાન કરું છું કે તમારા ગામડાના નાના ભાઈઓના હેરાન કરનારી સરકારને 1 ડિસેમ્બરે જ્યારે મતદાન હોય ત્યારે પંજાના નિશાન સામેના બટનને દબાવી ઉખેડી ફેંકો. જય હિન્દ, જય ભારત. સોશિયલ મીડિયા કોંગ્રેસનું કામ બોલે છે અને પછી રાહુલજીની યાત્રા શરૂ કરવા વિનંતી. રાહુલજીનું પ્લેન રાજકોટ લેન્ડ થઈ ગયું છે અને એરપોર્ટ ઉપરથી સભા સ્થળે આવવા નીકળી ગયા છે. 4-5 મિનિટમાં જ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે, કોઈ રેડિયો ને ટીવી ઉપર બેફામ બોલે છે. પણ યાદ રાખજો અને ધ્યાન રાખજો, એક વાતની નોંધ રાખજો. કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ બોલે છે. ભાઈ શિક્ષણના સંકુલોમાં, ભાઈ ગામ જોડતા પુલોમાં, અને બંધોમાં અને નહેરોમાં, અને આગળ વધતા શહેરોમાં ધમધમતા ઉદ્યોગ ખુલ્લે આમ બોલે છે. કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ બોલે છે. ગુજરાતની ગૌરવ ગાથામાં નામ અમારું બોલે છે. કોંગ્રેસના અથક પ્રયાસોના લાભ આજે સૌ લે છે, લાભ આજે સૌ લે છે. કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ, કોંગ્રેસનું કામ બોલે છે.
સમૃદ્ધિમાં સહકાર સાહસિક વૃત્તિમાં પ્રગતિની સૌ પ્રવૃત્તિમાં કોંગ્રેસ કરાવેલા લાભ ગામે ગામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે, કોઈ રેડિયો ને ટીવી ઉપર બેફામ બોલે છે. પણ યાદ રાખજો અને ધ્યાન રાખજો, એક વાતની નોંધ રાખજો. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. ભાઈ શિક્ષણના સંકુલોમાં, ભાઈ ગામ જોડતા પુલોમાં, અરે બંધોમાં અને નહેરોમાં અને આગળ વધતા શહેરોમાં ધમધમતા ઉદ્યોગ ખુલ્લે આમ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. ગુજરાતની ગૌરવ ગાથામાં નામ અમારું બોલે છે. કોંગ્રેસના અથક પ્રયાસોના લાભ આજે સૌલે છે, લાભ આજે સૌલે છે. હા, કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ બોલે છે. ખેડૂતોની સમૃદ્ધિમાં, ડેરી ઉદ્યોગની વૃદ્ધિમાં સહકાર
સાહસિક વૃત્તિમાં પ્રગતિની સૌ પ્રવૃત્તિમાં કોંગ્રેસ કરાવેલા લાભ ગામે ગામ બોલે છે. કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ કોંગ્રેસનું કામ 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 બોલે છે. આવો સરકાર આવો આવો સરકાર આવો સરકાર આવો આવો સરકાર. કોણ સરકાર? ભાઈ તમે સરકાર. કોંગ્રેસ માટે તો બસ જનતા સરકાર. ટેક્સ તમારા ને મહેનત તમારી તો કેમ ના ચાલે પછી મરજી તમારી. મોંઘું શિક્ષણ સ્વાસ્થ્યમાં હાડ મારી. હાય બેકારી હાય હાય મોંઘવારી. હાય બેકારી હાય હાય મોંઘવારી. હાય બેકારી હાય હાય મોંઘવારી. તો સહન કેમ કરો છો આપો પડકાર? કેમ સરકાર આવો આવો સરકાર? કેમ સરકાર આવો આવો સરકાર? ભાજપ ગમે ત્યારે રૂલ બનાવી દે. રાતના 8 વાગે લાઈનમાં લગાવી દે. કાયદાને બદલીને ઊંઠા ભણાવી દે. ધંધાને રોજગાર ધંધે લગાવી દે. તૂટી ગઈ એફડી ને ગયા ઘર બાર તો સહન કેમ કરો છો આપો પડકાર? કેમ સરકાર આવો આવો સરકાર? કેમ સરકાર આવો આવો સરકાર? ઓર માયા બની જાય ખેડૂતોને જોડે. બેસેલા હોય બસ બે ચાર ના ખોળે. વિખેરી નાખો હવે એમનો દરબાર. કેમ સરકાર આવો આવો સરકાર? કેમ સરકાર આવો આવો સરકાર? જે આપે ના જવાબ એ કેવી સરકાર? બનો જાતે સરકાર લાવો જનતાની સરકાર. જે આપે ના હિસાબ એ કેવી સરકાર? બનો જાતે સરકાર લાવો જનતાની સરકાર. લોકો વડે લોકો માટે લોકોની સરકાર. કોંગ્રેસ માટે તો બસ જનતા સરકાર. અમીર ગરીબ આદિવાસી બધાની દરકાર. કોંગ્રેસ માટે તો બસ જનતા સરકાર. કેમ સરકાર આવો આવો સરકાર? કેમ સરકાર આવો આવો સરકાર? આવો સરકાર આવો આવો સરકાર. આવો સરકાર આવો આવો સરકાર. કોણ સરકાર? ભાઈ તમે સરકાર. કોંગ્રેસ માટે તો બસ જનતા સરકાર. कोई शक्ति इस पद यात्रा को नहीं रोक सकती क्योंकि ये पद यात्रा हिंदुस्तान की आवाज है. My mother and my grandmother Indira Gandhi ji got an election from here and got wholehearted support. भारत जोड़ो यात्रा कर्नाटक की सड़क पे आप सबकी ऊर्जा के साथ चल. इस यात्रा में आपको नफरत, हिंसा ये चीजें नहीं दिखाई देंगी. We will help you. We will make your life easier and we will support you the way a government should. Thank you for your love and affection. Thank you for your help. Thank you for walking with us through Karnataka. मुझे बहुत खुशी हो रही है कि आज मैं यहाँ छत्रपति शिवाजी महाराज के सामने यहाँ खड़े होके ये शुरुआत कर पा रहा हूँ.
आप वनवासी नहीं हो, आप आदिवासी हो और आप ओरिजिनल मालिक हो इस देश के। आपका प्यार, आपकी शक्ति हमें आगे धकेल रही है। जब मिलते हैं पूछते हैं राहुल जी ये क्या हो रहा है, हमें थकान क्यों नहीं हो रही? किसानों की शक्ति आपके पीछे है, मजदूरों की शक्ति आपके पीछे है, कैसे होगी थकान? आम्हाला याचं फार कौतुक आहे की खेड्यागावातून राहुलजी चाललेले आहे. तुम हिंदू हो, मैं मुसलमान हूँ, मैं सिख हूँ, ईसाई हो, सब भाई भाई है। जब तुम अपने मस्तक पर बर्फ का पहला तूफान झेलोगे और कांपोगे नहीं, तब जानोगे कि कुछ फर्क नहीं है सब कुछ जीत जाने में और अंत तक हिम्मत न हारने में. नांदेड़, महाराष्ट्र, हिंदुस्तान के युवा से मेरा एक ही मैसेज है, डरो मत और नफरत को अपने दिल से मिटा दो और देश के लिए काम करो। अखिल भारतीय राष्ट्रीय कांग्रेसना पूर्व प्रमुख जेने 2400 किलोमीटर सतत पदयात्रा करीने गुजरात में प्रचार अर्थे राजकोट पधारी चूक्या छे, एरपोर्ट थी निकळ्या छे, हमणां ज आवे छे त्यारे राजकोट शहर कांग्रेस समितिना प्रमुख आदरणीय प्रदीपभाई त्रिवेदी ने विनंती करूं कि आपने संबोधन करे त्यां सुधी राहुलजी पहोंचवामां छे. ભારત માતાના પનોતા પુત્ર આપણા સૌના સન્માનનીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ અને સમગ્ર દેશના લાડીલા નેતા એવા રાહુલ ગાંધીજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એ દરમિયાન હું આપ સૌ ઉપસ્થિત માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાન દોસ્તો અને કોંગ્રેસનું કેન્દ્રીય તથા પ્રદેશ નેતૃત્વ બે મુદ્દાઓ પરત્વે આપનું ધ્યાન દોરવા માંગુ છું. 1947 માં આપણને આઝાદી મળી. હવે હું સોશિયલ મીડિયાને વિનંતી કરીશ તેઓ ગીત ચાલુ કરે. રાહુલ ગાંધીજી અહીં પધારી ગયા છે અને મિનિટોમાં આપની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સોશિयल मीडिया प्लीज. कोई शक्ति इस पद यात्रा को नहीं रोक सकती क्योंकि ये पद यात्रा हिंदुस्तान की आवाज है. My mother and my grandmother Indira Gandhi ji fought an election from here and got wholehearted support.
जोड़ो यात्रा कर्नाटक की सड़क पे आप सबकी ऊर्जा के साथ चल। इस यात्रा में आपको नफरत, हिंसा, ये चीजें नहीं दिखाई देंगी। આપણા સૌની વચ્ચે આપણા લાડીલા અને સન્માનનીય નેતા રાહુલ ગાંધીજી ઉપસ્થિત થઈ રહ્યા છે. સાથે We will help you. We will make your life easier. રાજસ્થાનના We will યશસ્વી support you the way મુખ્યમંત્રી government should. અશોક ગેહલોતજી ઉપસ્થિત છે. And my grandmother Indira Gandhi ji fought an election. સન્માનનીય વેણુગોપાલજી એઆઈસીસીના ઓર્ગેનાઇઝેશનલ સેક્રેટરી ઉપસ્થિત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય જગદીશભાઈ ઠાકોર, સન્માનનીય રમેશ ચેનથલૈયાજી, કેપી મુનિયપ્પાજી, મિલિંદ દેવરાજી, એઆઈસીસીના સેક્રેટરી શક્તિસિંહ ગોહિલજી, અર્જુનભાઈ મોઢવાણિયાજી, રામકિશન ઓઝાજી, સૌ ધારાસભ્ય મિત્રો, સૌ એઆઈસીસી નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને આગેવાનો તથા વિશાળ સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, તમામનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. આજે સમગ્ર દેશમાં એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગારી કાબુ બહાર છે, ભ્રષ્ટાચારની તમામ સીમાઓ ભારતીય જનતા પક્ષ દ્વારા તોડી નાખવામાં આવી છે અને સામાન્ય નાગરિકના અધિકારો છીનવાઈ જતા હોય એ સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે બીજી બાજુ ધર્મ, જાતિ અને જ્ઞાતિ, પ્રાંત અને ભાષાના નામે દેશને વિભાજિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણા નેતા રાહુલજી સમગ્ર દેશમાં પગપાળા પ્રવાસ કરી અને એક સંદેશો આપી રહ્યા છે, એકતાનો સંદેશો આપી રહ્યા છે. તેઓ સ્પષ્ટ છે, તેઓ ચિંતિત છે અને અત્યંત પ્રેમથી પણ સાથે સાથે આક્રમકતાથી તેઓ કહી રહ્યા છે કે દેશની એકતા પ્રશ્નોનું નિરાકરણ કરી શકશે. દેશની એકતા જ વિકાસની દિશા સાચી આપી શકશે, આ દેશને બચાવી શકશે. 2100 કિલોમીટરનો પ્રવાસ કરીને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગાંધી અને સરદારની ભૂમિ ઉપર આપણે સૌ રાહુલજીનું સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. પરંતુ મોરબીની તાજેતરની જે દુર્ઘટના થઈ એનાથી આપણે સૌ વ્યથિત પણ છીએ. 170 થી વધારે લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે, અનેક કુટુંબો નિરાધાર બન્યા છે અને જે ટાળી શકાય એવી દુર્ઘટના સરકારની બેદરકારીને કારણે થઈ છે, ત્યારે આ તમામ અસરગ્રસ્ત પરિવારોને આપણે સૌ 2 મિનિટ ઊભા થઈ મૌન રાખી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું.
ઓમ શાંતિ શાંતિ. કોંગ્રેસ પક્ષ આ તમામ અસરગ્રસ્ત લોકો ને પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને એ સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ અને આજે ફૂલહારથી નહીં પણ શબ્દોથી રાહુલજીનું સ્વાગત કરીશું. હું ભાઈ ઇન્દ્રનીલ રાજ્યગુરુને વિનંતી કરું કે આવી અને શબ્દોથી સ્વાગત કરે. આપણા સૌના આદરણીય ભારતના લોકોના દિલમાં વસતા રાહુલજીનું અહીંયા રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સૌ આગેવાનો લીડરો સૌનું સ્વાગત છે આજે રાજકોટમાં. અને એક મોકો હું લઉં છું કે राहुल जी, वैसे तो मेरे ब्लड में पूरी कांग्रेस भरी हुई है कितनी पेटियों से. मेरे से एक गलती हो गई थी, कांग्रेस ने मुझे माफ किया, लेकिन लोगों के बीच में मैं आपकी माफी मांगना चाहता हूं. मैं भूले से भटक गया था, आम आदमी में चला गया था. सर जी, वहां जाके मैंने देखा एक झूठे आदमी को निकालने के लिए मैं कोशिश कर रहा था और मैं फंस गया एक दूसरे झूठे आदमी केजरीवाल जी में. मेरे सामने देखा और वो बी टीम के तौर पे काम कर रहे थे. मैंने वहां से भाग के वापस आ गया. मैं कहना चाहता हूं सब लोगों को कि उनकी बातों में मत आना. मैंने बहुत उनको करीबी से देखा है. वो कट्टर ईमानदार नहीं है, वो भ्रष्टाचारी है, मैंने देखा है. वो कट्टर राष्ट्रवादी नहीं है, वो राष्ट्र विरोधी है, ये मैंने देखा है. तो इसके लिए मुझे कांग्रेस और आप सब माफ करें, उसके लिए माफी चाहता हूं. आप सबका आभार. जय हिंद. સૌરાષ્ટ્રની ધરતી ઉપર રાહુલજી જ્યારે ઉપસ્થિત છે ત્યારે સૌરાષ્ટ્રના જસદણની એક કલાકૃતિનો નમૂનો અને સૌરાષ્ટ્રના ખેડૂતો વતી એક ગાડું રાહુલજીને અર્પણ કરશે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન ખાટરિયાજી, રયાભાઈ રાઠોડ સુરેન્દ્રનગર પ્રમુખ, ભરતભાઈ અમીપુરા જુનાગઢ પ્રમુખ, જીવનભાઈ ખંભાળિયા જામનગર પ્રમુખ, મોહમ્મદ યાસીન ગજન દ્વારકા પ્રમુખ, રમેશભાઈ મેર બોટાદ પ્રમુખ, જયંતિભાઈ પટેલ મોરબી પ્રમુખ, યજુવેન્દ્ર જાડેજા કચ્છ પ્રમુખ સૌ એક સાથે ગાડું અર્પણ કરશે. ત્યાર પછી રાજકોટ શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદીજી, જુનાગઢ શહેર પ્રમુખ અમિત પટેલ, જામનગર શહેર પ્રમુખ વિરેન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રનો એક પટારો એમને અર્પણ કરશે. કહેવાય છે કે આ પટારો ખાલી ન થવો જોઈએ અને આ પટારા જેવી જે મતપેટી છે એ મતપેટી પણ તમારા સૌની તાકાત અને સહકારથી કોંગ્રેસના તરફી મતોથી ભરાઈ જાય એવો વિશ્વાસ આજે આપણે રાહુલજીને આપીએ. આગળ ચાલતા ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને હું વિનંતી કરું કે આવીને પ્રાસંગિક પ્રવચન કરે. આપણા સૌના લાડીલા સમગ્ર દેશના લોકો જેની સામે મીટ માંડીને બેઠા છે, ભારત જોડો
માનવતા જોડો, ભાઈચારાને મજબૂત કરો, હિન્દુસ્તાનને મજબૂત કરો, નફરતની ખેતી બંધ કરો. આ વાત લઈને ભારત જોડોની પદયાત્રા લઈને નીકળેલા આપણા સૌના લોકલાડીલા નેતા આદરણીય રાહુલજી, યશસ્વી મુખ્યમંત્રી માન્ય અશોક ગેહલોત સાહેબ, કેસી વેણુગોપાલ સાહેબ, માન્ય ડોક્ટર રઘુ શર્માજી, રમેશ ચેનીથલાજી, રામકિશનજી, અહીંયા અમારી સાથે અન્ય રાજ્યોમાંથી આવેલા અને એઆઈસીસીના ખૂબ જ વરિષ્ઠ નેતાઓ છેલ્લા એકાદ મહિનાથી અમને બળ આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. એવા સિનિયર લીડર્સ માન્ય શક્તિસિંહભાઈ, માન્ય અર્જુનભાઈ, માન્ય સિદ્ધાર્થભાઈ, કાર્યકારી પ્રમુખશ્રીઓ, સૌરાષ્ટ્ર ભૂમિના મારા કોંગ્રેસ પક્ષના સૌ ઉમેદવારો, પ્રદેશ, જિલ્લો, તાલુકા, તમામ વિભાગના મારા સંગઠનના પરિવારના સૌ મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો ને યુવાન દોસ્તો, આદરણીય રાહુલજીને આપની વચ્ચે વધારે સમય નહીં લઉં. ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી ગુજરાતમાં જમીન ખસી ગઈ છે. ફરે છે, વાતો કરે છે, અને વાતોમાં કેટલો દમ છે, કેટલો કોન્ફિડન્સ છે, એ તમે ને અમે સૌ જોઈ રહ્યા છીએ. ગુજરાતની સાણી પ્રજાએ નક્કી કર્યું કે આ વખતે ભાજપનો મેળ નહીં પડે. કોરોના હોય, નોટબંધી હોય, 30 વખત પેપર ફૂટવાના બનાવો બને, શિક્ષણ ને આરોગ્ય મોંઘું હોય, વેપાર ધંધા જીએસટીના કારણે ખતમ થઈ ગયા, આ તમામ મુદ્દાઓને લઈને આ વખતે પ્રજાએ નક્કી કર્યું છે, સૌરાષ્ટ્રની સંતોની, વીરોની ભૂમિએ નક્કી કર્યું છે કે ભાજપ આ વખતે મેળ નહીં પડે. અને એટલે જ આપણને બળ આપવા માટે રાહુલજી આવ્યા છે. આખું દિલ્હીનો દરબાર આપણને તાકાત આપવા માટે આવ્યા છે. कार्यकर राहुल जी कहे कि आजादी से पहले ये गोरे अंग्रेजों की गोली और फांसी के फंदे से हमें नहीं डरे, तो ये भाजपा क्या चीज है. आ बात करीने राहुल जी આપણને સૌને તાકાત આપવા આવી રહ્યા છે. ચૂંટણીનો સમય નજીક છે. કાવતરાખોર ભારતીય જનતા પાર્ટી છે, કાવતરા કરશે. એ કાવતરાઓમાં સતેજ રહેજો. અને 15, 20, 25% જે મતદારો રહી જાય છે, આજે પ્રતિજ્ઞા કરીએ, રાહુલજીને આપણે સથિયારો આપીએ, રાહુલજીને ટેકો આપીએ, અને એક મતદાર એક પણ બૂથ ઉપર મતદાન કર્યા વગર નહીં રહી જાય, એવો રાહુલજીને આપણે બધા વચન આપીશું. અને આપણે સૌ આ ચૂંટણી શાંતિથી લડવાની છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના 4-5 દિવસ બાકી હશે ને શું કરશે ખબર છે? મને ખબર પડી છે કે જેલોમાં જે રીઢા ગુનેગારો હતા, લાંબી સજા ભોગવી રહ્યા હતા, એવા લોકોની જેલોમાં मीटिंग થઈ છે. मैं ये जिम्मेदारी के साथ राहुल जी बोलता हूं, सत्ता नहीं आ रही, जेलों से गुंडों को बाहर निकालो, चुनाव आयोग को छूट ऐसे दो. आज हमें जवाना था महुआ, मान्य प्रधानमंत्री ने मान्य गृहमंत्री नो कार्यक्रम छे, एवं करीने एक हेलिकॉप्टरोनी मंजूरी नहीं आपी. कांग्रेस प्यार मोहब्बतनी कांग्रेस छे. कांग्रेस हारे छे तो पण पतासा वेचीने लोकोना मोढा मीठा करावे छे, અને कांग्रेस जीते छे त्यारे एनी जवाबदारी साथे जीतीने सरकार बनावीने लोकोना काम करे छे. खूब धैर्य माथे बरफ राखीने भारत जोड़ोनी यात्रा लईने आपણા નેતા નીકળ્યા છે, ત્યારે
આખા દેશમાં નફરતની ખેતી કરવા વાળાને તમાચો વાગી રહ્યો છે. કોઈ શબ્દ નથી એની સામે બોલવા માટે. અને સૌરાષ્ટ્રની તપોભૂમિમાં મારું કોંગ્રેસ પરિવાર જ્યારે ભેગું થયું છે ત્યારે ખૂબ તાકાતથી આ ચૂંટણીના પરિણામો કોંગ્રેસની 125+ સાથે સરકાર બનાવો એ જ વિનંતી સાથે થેન્ક યુ વેરી મચ. આપણા સન્માનનીય નેતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને 2017ની ચૂંટણી હોય કે 2022ની ચૂંટણી હોય સદા કોંગ્રેસને તાકાત આપવાનું એમણે કામ કર્યું છે એવા અશોક ગેહલોતજી હવે આપણને સંબોધન કરશે. हमारे सबके महबूब नेता आदरणीय राहुल गांधी जी, यहाँ उपस्थित भाई जगदीश ठाकुर जी, केसी वेणुगोपाल जी, रघु शर्मा जी, शक्ति सिंह गोयल जी, रामकृष्ण ओझा जी, मिलन देवड़ा जी और यहाँ के उम्मीदवार इंद्रनील राजगुरु जी, सिद्धार्थ पटेल साहब, अर्जुन मोडवाड़े जी और तमाम उपस्थित हमारे मंच उपस्थित बुजुर्गों, भाइयों और बहनों, नौजवान साथियों, हम सबको बहुत खुशी है कि राहुल गांधी जी एक ऐतिहासिक यात्रा निकाल रहे हैं. भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो. उसको छोड़ करके आपके लिए आए हैं, गुजरात के लिए. तो आप समझ सकते हैं कि राहुल जी के दिलो दिमाग में क्या भावना है गुजरात के प्रति. पिछले चुनाव में आपने सबने राहुल जी के प्रति जो प्रेम था, प्यार था, आशीर्वाद था, वो दिखाया गुजरात वासियों ने. और हम लोग जीत के नज़दीक पहुंच गए थे. 8-10 सीटों का फर्क रह गया था. तो हम जानते हैं पूरी कांग्रेस पार्टी के परिवार में इस बात का एहसास है कि गुजरात के लोगों की भावना राहुल जी के प्रति क्या है. देश के हालात बहुत गंभीर है, उसको भी आपको हमको समझना पड़ेगा. किस प्रकार से राहुल जी की यात्रा का उद्देश्य यही है जो देशवासियों के दिलों के अंदर इश्यू बना हुआ है. नंबर 1, भयंकर महंगाई की मार, गरीब आदमी का जीना मुश्किल हो गया है. नंबर 2, बेरोजगारी, नौजवानों में बहुत भयंकर फ्रस्ट्रेशन आ रहा है, निराशा के भाव आ रहे हैं. और उनके परिवार के माँ बाप सोचते हैं पता नहीं बेटा बड़ा होके क्या करेगा पढ़ करके. ये पहली बार आज़ादी के बाद में ऐसा माहौल बना देश के अंदर. और तीसरा सबसे खतरनाक वो है तनाव का, हिंसा का माहौल. कोई पत्रकार, साहित्यकार, लेखक भी अगर कोई लेख लिख दे तो जेल जाओ. राजद्रोह है, देशद्रोह है. ऐसा पहले कभी नहीं था. 70 साल में कांग्रेस नेताओं ने आज़ादी के पहले भी त्याग, बलिदान, कुर्बानियाँ हुई. आज़ादी के बाद में महात्मा गांधी के सानिध्य में पंडित जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, मौलाना अबुल कलाम आज़ाद और अम्बेडकर साहब ने बनाया संविधान, उसके आधार पर ये देश चला है. देश एक रहा, अखंड रहा, लोकतंत्र जड़ें मजबूत हुई देश के अंदर. इंदिरा गांधी जी जान चली गई, उनका सीना छलनी हो गया, पर देश को एक व अखंड रखा वो कांग्रेस पार्टी है. राजीव गांधी जी शहीद हो गए इस उपमहाद्वीप में शांति स्थापित करने की बात करते करते. तो एक तरफ तो शानदार इतिहास है आपके मालूम है, और दूसरी तरफ जो अहम और घमंड में चल रही सरकार, मोदी जी हो चाहे अमित शाह जी हो, ये 2 लोग देश चला रहे हैं. ये संभव नहीं है, असंभव है. कोई बोल नहीं पा रहा है. उनकी पार्टी के अंदर भी तब भय है. वो भय पहली बार गुजरात की जनता निकाल रही है. 32 लोग जो इनके उम्मीदवार हैं बीजेपी के, वो रिबेल खड़े हो गए. वो हिम्मत तभी कर सकते हैं जब जनता का मूड बदलावा हो. सरकार विरोधी लहरें गुजरात के अंदर कोरोना को लेकर के कितने लोग मारे गए इनकी लापरवाही से. क्या हुआ,
शराब पी करके, नकली शराब पी करके 70 लोग मारे गए। मोरबी के अंदर अभी आपने सालियन रखा। मैं खुद गया मोरबी में, राहुल गांधी जी ने कहा वहाँ जाइए सीधे आप। हम लोग गए, सभी लोग सबसे मिले, घायलों से मिले, हम लोग दाह संस्कार में भी गए वहाँ पर, सब कुछ देखा और एक मांग करी खाली, जो वारी मांग थी। आरोप नहीं लगाया हम लोगों ने, हमने कहा खाली आप हाई कोर्ट की सिटिंग जज से या रिटायर्ड जज से जांच करवाओ, जिससे कि सच्चाई मालूम पड़े किसकी लापरवाही से 135 लोग मारे गए हैं। तो मालूम पड़े तो कम से कम आगे गलतियां नहीं करें, लोग डर रहे, भय रहे कि हम अगर गलती करेंगे तो सजा मिलेगी, वो भी इनको मंजूर नहीं है। अब गुजरात हाई कोर्ट ने संज्ञान लिया है। तो राहुल गांधी जी अभी आपके सामने अपनी बात रखेंगे। मुझे खाली आपको ये अपील करनी है, सरकार विरोधी भयंकर लहर है, मुख्यमंत्री सहित सबको बदल दिया गया है, उससे अंदाज लगा लीजिए। बेरोजगारी बहुत भयंकर है, गुजरात के अंदर भी सड़कों की स्थिति कैसी बन गई है, कोई जमाने में क्या थी आपको मालूम है, सारे इश्यू आपको मालूम है। और मैं अंत में कहना चाहूँगा, जो राहुल जी के निर्देश पे जो वचन दिए गए हैं आपको, राहुल गांधी जी जब राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ में चुनाव हुए थे, तो जो हमने जन घोषणा पत्र, जनता से पूछ के बनते हैं घोषणा पत्र आजकल राहुल जी के निर्देश से, पहले नाम था घोषणा पत्र का, अब नाम है जन घोषणा पत्र। यहाँ भी वैसे ही बना है, वचन वैसे ही दिए गए, जनता को पूछ करके दिए गए। इसलिए आप सबको मालूम वचन क्या है, खाली मुझे इतना ही कहना है, आप विश्वास कीजिए वचनों पर। राजस्थान सरकार ने कई वचन पूरे किए हैं, यहाँ पूरे किए जाएंगे। राहुल गांधी जी चुनाव जीतने के बाद में भी राजस्थान से, मध्य प्रदेश से और छत्तीसगढ़ से लगातार रिपोर्ट ले रहे हैं। कमेटी बनाई बाकायदा AICC ने मॉनिटर करने के लिए, जन घोषणा पत्र में किए गए वादे कहाँ तक निभाए गए हैं। तो आप समझ सकते हैं कि हमारी क्रेडिबिलिटी क्या है और आप पार्टी क्रेडिबिलिटी क्या है। आप सोच सकते हो झूठे वादे कर रहे हैं वो लोग। हिमाचल में वो पता नहीं अचानक ही, वहाँ भी आपकी तरह वादे किए थे हिमाचल प्रदेश वासियों से, वहाँ पे भी रोड शो किए थे, बड़े बड़े मीटिंग की थी, अचानक ही पूरा विड्रॉ कर लिया अपना कैंपेन। आप सोच सकते हो कि ऐसे लोगों पे क्या विश्वास कर सकते हैं। इसलिए मैं आपसे अपील करना चाहूँगा कि उनका कोई भरोसा नहीं है, कब गायब हो जाए। गुजरात से भी वादे झूठे, उनके कोई दम नहीं है, मीडिया मैनेजमेंट है, वो सामने आ रहा है आपके, धीरे धीरे उनका टेम्पो नीचे इसीलिए आ रहा है। सच्चाई सच्चाई होती है और गुजरात के लोग, गांधी के प्रदेश के लोग हैं, जानते हैं कि सच्चाई का मायने क्या होता है। इसलिए मैं आपको यही बात कहता हुआ, इस बार सबक सिखाओ। 27 साल का शासन बन गया उनका, एक मौका वापस दीजिए कांग्रेस को, सुशासन करके दिखाएगी कांग्रेस। यही बात कहता मैं अपनी बात समाप्त करता हूँ। धन्यवाद, जय हिंद, धन्यवाद। राहुल जी, मैं कुछ कहना चाहूँगा, मैं सौराष्ट्र के लिए कुछ कहना चाहता था आपसे। सौराष्ट्र की धरती राहुल जी शूरवीरों की धरती है, इसे सती, संत और सूरा की धरती कहा जाता है। यहाँ पानी की कमी के होने के बावजूद यहाँ का किसान अपने पसीनों की बूंदों से यहाँ धान पकाता है। ऐसी ये गौरववंती जो धरती है, इस पर आपका स्वागत करते हुए मैं आपसे विनती करूंगा कि आप हम सबको मार्गदर्शन प्रदान करें। मैं कर दूंगा, मैं कर दूंगा। KC वेणुगोपाल जी, अशोक गहलोत जी,
डॉक्टर रघु शर्मा जी, जगदीश भाई ठाकुर जी, शक्ति सिंह गोहिल जी, सिद्धार्थ पटेल जी, रमेश चेनेथाला जी, मोहन प्रकाश जी, मिलिंद दियोरा जी, स्टेज पे कांग्रेस पार्टी के सब वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, गुजरात के युवाओं, किसानों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। प्रेस के मित्रों तो कहते हैं, मगर आप हमारी बात नहीं उठाते हो टीवी पे। देखो मुस्कुरा रहे हैं, पीछे से रिमोट कंट्रोल है। इनकी गलती नहीं है, वैसे ये कोशिश करते हैं, मगर इनके जो मालिक हैं इनको देखो ऐसे कर रहे हैं, देखो ऐसे कर रहे हैं। सत्तर दिन पहले कन्याकुमारी से हमने भारत जोड़ो यात्रा शुरू की और अब हम महाराष्ट्र से मध्य प्रदेश में घुस रहे हैं। यात्रा श्रीनगर तक जाएगी और श्रीनगर में हमारा जो तिरंगा झंडा है उसे वो यात्रा लहराएगी। तकरीबन 3500 किलोमीटर की यात्रा है। 120 दिन 125 दिन लगने चाहिए। पैदल यात्रा है। बहुत सीखने को मिल रहा है। युवाओं से बातचीत हो रही है, किसानों से, मजदूरों से, छोटे व्यापारियों से, जो स्मॉल और मीडियम बिजनेस चलाते हैं, उनसे बात हो रही है। बहुत प्यार दे रहे हैं, बहुत मोहब्बत दे रहे हैं। सब जगह लाखों लोग आ रहे हैं। ये टीवी वाले इतना दिखाते नहीं हैं, मगर नदी सी है। रोज 5:30 बजे लोग आते हैं, 6 बजे हम शुरू करते हैं, 8 बजे रात को, 7:30 बजे रात को यात्रा खत्म होती है। अजीब सी बात है, थकान बिल्कुल नहीं होती, बिल्कुल नहीं, क्योंकि पूरी की पूरी शक्ति, जनता की शक्ति हमारी मदद कर रही है। दुख इस बात का है कि यह यात्रा गुजरात से नहीं निकली। बड़ी खुशी हो रही है, मगर दुख भी लग रहा है। युवाओं से बात करते हैं, हजारों युवाओं से मैंने बातचीत की है। हर 5-10 मिनट कोई युवा आता है, अपने सपने के बारे में
मुझे बताता है। कोई कहता है इंजीनियर बनना था, सालों पढ़ाई की, सपना देखा था कंप्यूटर इंजीनियर बनेंगे, आज मजदूरी कर रहे हैं। कोई कहता है डॉक्टर बनना था, शिक्षा के पैसे दिए, किसी प्राइवेट इंस्टीट्यूशन को लाखों रुपए दिए, आज उबर की गाड़ी चलानी पड़ रही है, पिज्जा डिलीवर करना पड़ रहा है। किसान से बात करो, सवाल पूछते हैं, राहुल जी हमें बात समझ नहीं आती, हिंदुस्तान के 3-4 अरबपति लाखों करोड़ रुपए कर्जा लेते हैं और फिर हिंदुस्तान के सबसे अमीर लोगों का कर्जा माफ हो जाता है। हमने क्या गलती की? हम 50,000 रुपए का कर्जा लेते हैं, 1 लाख रुपए का कर्जा लेते हैं, हमारा कर्जा कभी माफ क्यों नहीं होता? उन्हें जब वो कर्जा वापस नहीं देते तो उसे वो सरकार नॉन परफॉर्मिंग एसेट कहती है, उनके खिलाफ कोई कार्रवाई नहीं होती। मगर जब किसान 50,000 रुपए कर्जा लेता है, वापस नहीं देता, उसे नॉन परफॉर्मिंग एसेट नहीं कहलाया जाता, उसको डिफॉल्टर कहलाया जाता है। यह सवाल किसान पूछ रहे हैं। प्रधानमंत्री बीमा योजना में पैसा डालते हैं, तूफान आता है, बारिश होती है, खेत बर्बाद हो जाता है, 1 रुपया नहीं मिलता। फोन लगाते रहते हैं, नंबर से कोई जवाब नहीं देता, मेल भेजते रहते हैं, इंटरनेट पे मेल भेजते रहते हैं, कोई जवाब नहीं मिलता। ये सब सुनकर काफी दुख होता है। यहां पे मोरबी की ट्रेजेडी हुई, उस समय पत्रकारों ने पूछा मुझसे इसके बारे में आप क्या सोचते हो, तो मैंने बोला देखिए 150 लोगों की मृत्यु हुई है, यह राजनीतिक मुद्दा नहीं है, इस पे मैं बोलूंगा नहीं। मगर सवाल उठता है, आज उठता है, जिन्होंने ये काम किया उनके खिलाफ कोई भी कार्रवाई नहीं, कोई एफआईआर नहीं। बीजेपी के साथ उनका अच्छा रिश्ता है तो उनका कुछ नहीं होगा क्या? चौकीदारों को पकड़ लिया, अंदर कर दिया, मगर जो सच्चे लोग हैं, जो जिम्मेदार हैं, उनके खिलाफ कुछ नहीं। और ये गुजरात जो आपका प्रदेश है, स्मॉल और मीडियम इंडस्ट्री का ये सेंटर है, ये आपकी रीढ़ की हड्डी है। ये जो छोटी कंपनीज हैं, मिडिल साइज कंपनीज हैं, और आपके लोग सिर्फ गुजरात में नहीं चलाते, पूरे हिंदुस्तान में आप लोग इनको चलाते हो। यही तो देश को रोजगार देती हैं। ये जो अरबपति हैं 2-3, ये रोजगार नहीं देते हैं। जो छोटे बिजनेसेस हैं, मिडिल साइज बिजनेसेस हैं,
वो रोजगार देते थे। क्या हुआ? सरकार ने नोटबंदी की, आपसे कहा था काला धन मिटा देंगे, काला धन नहीं मिटा। मगर सारे के सारे स्मॉल और मीडियम बिजनेसेस बंद हो गए। फिर गलत जीएसटी लागू की, 5 अलग अलग टैक्स, हर महीने फॉर्म भरो, जो बचे थे वो भी खत्म हो गए। रास्ता साफ करना था, अरबपतियों के लिए रास्ता साफ करना था। कोरोना के समय भी वही किया। मुझे याद है, हिंदुस्तान के मजदूर, किसी पत्रकार ने मुझे पूछा कि आप 2000 किलोमीटर चले हो। मैंने उससे कहा, देखिए ये कोई बड़ी बात नहीं है। हिंदुस्तान का हर मजदूर ये 2000 किलोमीटर चला था, भूखा चला था, तो ये कोई बड़ी बात नहीं है। मगर जब उस मजदूर को सरकार की जरूरत थी, हिंदुस्तान की सरकार ने, गुजरात की सरकार ने उनकी मदद नहीं की। और जब वो मजदूर सड़क पे गिर रहे थे, मर रहे थे, उसी समय बीजेपी की सरकार ने हिंदुस्तान के सबसे अमीर अरबपतियों का लाखों करोड़ रुपए कर्जा माफ किया। जो स्मॉल और मीडियम बिजनेस चलाते थे वो चिल्ला रहे थे, हम बर्बाद हो गए, नोटबंदी हुई, गलत जीएसटी लागू हुई, उसके बाद कोविड आया, मदद नहीं की, सपोर्ट नहीं दी। ये पॉलिसियां नहीं है, ये नोटबंदी, ये जीएसटी, कोविड में जो इन्होंने किया, ये पॉलिसी नहीं है। ये किसानों के खिलाफ, मजदूरों के खिलाफ, छोटे व्यापारियों के खिलाफ, स्मॉल और मीडियम बिजनेस चलाने वालों के खिलाफ ये हथियार है, इनको खत्म करने के हथियार है। और जो हिंदुस्तान के 2-3 बड़े अरबपति हैं जिनको आप जानते हो, उनके लिए रास्ता साफ करने के हथियार है। वो कोई भी बिजनेस चलाना चाहे चला सकते हैं, जो भी करना चाहते हैं। टेलीकॉम बिजनेस करना है तो टेलीकॉम में घुस जाएंगे, एयरपोर्ट में घुस जाएंगे, पोर्ट्स में घुस जाएंगे, इंफ्रास्ट्रक्चर, खेती, जो भी ये करना चाहते हैं, ग्रोसरी स्टोर्स, जो भी करना चाहते हैं कर सकते हैं, जो भी सपना देखना चाहते हैं देख सकते हैं। मगर अगर हिंदुस्तान का युवा सपना देखना चाहता है, इंजीनियर बनना चाहता है, तो पहले आप प्राइवेट इंस्टीट्यूशन में जाइए, लाखों रुपए दीजिए, महंगाई सही है, और उसके बाद इंजीनियर मत बनिए, मजदूरी कीजिए। आज इस देश में युवाओं को रोजगार नहीं मिल सकता। 45 साल में सबसे ज्यादा बेरोजगारी हिंदुस्तान में आज है, गुजरात में, बाकी हिंदुस्तान में। पहले जो गरीब लोग हुआ करते थे, पब्लिक सेक्टर में उनको नौकरी मिल जाती थी। आज पूरा का पूरा पब्लिक सेक्टर प्राइवेटाइज हो रहा है, रेलवेज को प्राइवेटाइज कर रहे हैं, पीएचईएल को प्राइवेटाइज किया जा रहा है, ऑयल कंपनीज को प्राइवेटाइज किया जा रहा है। और किसको दिया जा रहा है? उन्हीं 2-3 उद्योगपतियों को। यह आपकी पूंजी है, यह आपका धन है।
पब्लिक सेक्टर में आपको रोजगार नहीं मिल सकता। सरकार में लाखों पोजीशन खाली है। तो आप एक तरफ बेरोजगारी तो सहते हो, दूसरी तरफ महंगाई। यूपीए के समय पेट्रोल 60 रुपए का होता था, आज 100 रुपए से ज्यादा का है। गैस सिलेंडर 400 रुपए का था, आज कितने का है? 1100 रुपए का है। दो हिंदुस्तान बन रहे हैं, एक अरबपतियों का, वो जो भी सपना देखना चाहते हैं देख सकते हैं, और दूसरा हिंदुस्तान की गरीब जनता का, किसानों का, मजदूरों का, छोटे व्यापारियों का। हमें दो हिंदुस्तान नहीं चाहिए, हमें एक हिंदुस्तान चाहिए, न्याय का हिंदुस्तान चाहिए। और भारत जोड़ो हम जो शुरू किए हैं, उसके पीछे सोच आपकी है, गुजरात की है, महात्मा गांधी जी की है। ये हमारी, ये नई चीज नहीं कर रहे हैं हम। रास्ता हमें गुजरात में दिखाया था, महात्मा गांधी जी ने दिखाया था, सरदार पटेल जी ने दिखाया था। आपसे ही सीख के हम ये तपस्या कर रहे हैं, जनता की आवाज सुन रहे हैं। 7-8 घंटे हम चलते हैं, हम कुछ बोलते नहीं हैं, किसानों की बात सुनते हैं, युवाओं की बात सुनते हैं, गले लगते हैं उनसे, मजदूरों से। और 7-8 घंटे चलने के बाद कभी 10-11 घंटे हो जाते हैं, हम 15 मिनट अपनी बात रखते हैं। शाम का समय है, आप दूर दूर से आए हैं, मैं दिल से आपका धन्यवाद करता हूं। आपने इतना प्यार दिया, इतने प्यार से आपने मेरी बात सुनी, इसके लिए आप सबको बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद। ઇન્દ્રનીલભાઈ, સરદાર પટેલનું, આપણા લાડીલા સરદારનું એક સ્ટેચ્યુ રાહુલજીને અર્પિત કરશે। માનનીય પ્રદીપભાઈને વિનંતી કરું કે આભાર દર્શન કરે। ગુજરાતનું ભવિષ્ય બદલનારી આ ઐતિહાસિક સભામાં ઉપસ્થિત हम पक्ष के जो वचन है वो राहुल जी के सामने दोहरा रहे हैं। प्रत्येक महिला को 500 रुपये में गैस का बोतल मिलेगा, 300 यूनिट बिजली फ्री मिलेगी, किसानों को 3 लाख रुपए का कर्ज माफ होगा, बिजली मफत होगी, युवाओं के लिए 10 लाख रोजगार होंगे, कॉन्ट्रैक्ट प्रथा नाबूद की जाएगी, युवाओं को रोजगारी मिलेगी, केजी से पीजी तक के महिलाओं की शिक्षा फ्री कर दी जाएगी। प्रत्येक आम आदमी को इस महंगाई से बचाने की पूरी कोशिश कांग्रेस पक्ष करेगा। અત્રે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો નો હૃદયપૂર્વકનો આભાર। આજની આપની આ તપસ્યા, આપની આ રાહ જોવી એ વ્યર્થ નહીં જાય। ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને પરિવર્તન લાવીશું,
કોંગ્રેસની સુશાસનયુક્ત સરકાર બનાવીશું. ચાલો આપણે સાથે સૌ જય હિન્દ બોલીએ. જય હિન્દ, જય કોંગ્રેસ, જય કોંગ્रेस, जय कांग्रेस. कोई शक्ति इस पद यात्रा को नहीं रोक सकती, क्योंकि ये पद यात्रा